રમેશની જેમ આજે રાજકોટની અંદર સદભાવનાની જે વૃક્ષો અને વૃદ્ધોની સેવા માટેની જે ભવ્ય કથાનું જે આયોજન છે એનો આજે મોરારી બાપુના કથાની અંદર 8મા દિવસની અંદર જ્યારે મેજિક રંગોળીનો જે આ વસ્તુ જોઈ અને ફરીથી રાજકોટના અમારા જે વિશ્વવિખ્યાત કલાકાર છે કે જેણે અયોધ્યાની અંદર પણ રામલલ્લાના મંદિરના કેમ્પસમાં પણ એમણે રંગોળી કરી હતી અને આ એ રંગોળી છે અને રંગોળી જે બનાવે છે એ એક પ્રદીપભાઈ દવે પોતે બ્રહ્મદેવ છે. કલેક્ટર ઓફિસમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ હોય, રાજકોટના કલેક્ટર હોય કે પોલીસ કમિશનરના કોઈ કાર્યક્રમ હોય અને દેશની અંદર હોય કે વિદેશની અંદર મોટા મોટા કાર્યક્રમ હોય એ સમયે પરેશભાઈ પાર્થભાઈ અત્યારે અમારી સાથે પાર્થભાઈ કોટેચા પણ પધારી ગયા છે કે જેમના પુસ્તકનું બાપુએ હમણાં સ્ટેજ ઉપરથી સન્માન કર્યું છે. તો અમારા પ્રદીપભાઈ દવે આ મેજિક રંગોળી જે છે એ પાર્થભાઈને સમજાવી રહ્યા છે. પાર્થ કોટેચાભાઈ, વિજ્ઞાનના પ્રયોગ ઉપર છે. બહુ સરસ. ઓલી અંડર વોટર રંગોળી છે, પાણીની અંદર. ફરીથી કહું કે પ્રદીપભાઈ અયોધ્યાના મંદિરના કેમ્પસમાં પણ રંગોળી કરેલી હતી અને ગિરીશભાઈ કોટેચાના સન અને ખાસ કરીને જે અમારા પાર્થભાઈ છે, પાર્થભાઈ અત્યારે પધારી ગયા છે રાજકોટ અને એમણે બાપુ પાસે પણ એમની પુસ્તકનું સન્માન મળ્યું છે. પાર્થભાઈ, આપના પુસ્તક માટે પણ 2 વાક્ય અમને કહી દો. એ તો લખવાનો થાક આજે બાપુએ ઉતારી દીધો, કારણ કે આનાથી મોટો પ્રસંગ જ કોઈ ન હોય. જે હેતુથી લખ્યો હતો અને મારું સપનું હતું કે આ દિવસે કરું, ખરેખર એવું થયું કે હું પ્રાર્થના કરું કે ભગવાને મારી વાત સાંભળી. હું પ્રદીપભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું કે એમની કલાને લોકો વિશ્વ સુધી ઓળખે અને હરેક જગ્યાએ એમની કલા જે છે એની નોંધ લેવાય એવી આજના આ 8મા દિવસે રામકથાના દિવસે એવી આજે ભગવાન રામ પાસે હું પ્રાર્થના કરું. જય જલારામ, જય મહાદેવ. બિગ મોદી ટીવી ચેનલ આપનો આભાર વ્યક્ત કરે.